આપણે સરસ મજાની મકાઈને શેકીને એના ડોડાનો નાસ્તો બનાવીશું। મિત્રો અહીંયા સૌથી પહેલા આપણે મકાઈને એના જે ઉપરના ફોતરા હોય છે, એના રેશા હોય છે તે રિમૂવ કરવાની છે। મકાઈને રિમૂવ કરવાની રીત એકદમ સિમ્પલ છે, તમને સૌને ફાવતી જ હશે। તો અહીંયા હવે આપણે સરસ મજાના લારી પર મકાઈના ડોડા શેકે છે એ જ રીતે આપણે મકાઈના ડોડાને ગેસ પર શેકવાનો છે। તમારા પાસે મકાઈનો ડોડો શેકવા માટે જો જાળી ન હોય તો તમે આવી રીતે બર્નર પર ડાયરેક્ટલી શેકી શકો છો, પરંતુ તમારા પાસે જો જાળી હોય તો તમે ગેસની ઉપર જે ડીશ છે એને સાઈડ પર રાખી દો અને જાળીને મૂકી દો ગેસ ઉપર, અને એ પછી તમારા પાસે જે રીંગણનો ઓળો શેકવાની અથવા તો મકાઈનો ડોડો અથવા તો કોઈ પણ વસ્તુ શેકવા માટેની જો જાળી હોય તો બેટર છે ફટાફટ શેકાઈ જશે અને સરળતા રહેશે। તો અહીંયા આપણે એના પર શેકી લઈએ। તો ફરતો ફરતો ગોળ ગોળ ફેરવતું જેનું બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, અને ધીરે 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 આપણે સરસ મજાની મકાઈને શેકી લેવાનું છે। તો અહીંયા હવે તમે જુઓ એકદમ સરસ મજાની મકાઈ શેકાઈ રહી છે, આપણે સાચવીને એને ફેરવતા પણ જવાનું છે। તો ખરેખર આ બહુ સરસ મજાની રીત છે। મિત્રો અત્યારે મોન્સૂન ચાલી રહ્યું છે અને આપણે સૌ કોઈને મકાઈ ખાવાનું મન થતું જ હશે, તો તમારા ઘર પાસે કદાચ આવી લારી પર તૈયાર શેકેલી મકાઈ ન મળે આજુબાજુમાં નજીકમાં, તો તમે ઘરે બનાવી શકો છો। હવે અહીંયા ફટાફટ આપણે મકાઈને શેકી લઈએ। સાથે સાથે મકાઈને શેકવા માટે સૌથી પહેલાં તમારે એની હેલ્પ જોશે કે આપણે મસાલો કેવી રીતે કરો। તો અહીંયા મકાઈ શેકાઈ જાય એટલે આપણે સરસ મજાનો નાસ્તો ફરી આપણે બનાવી લેવાનો છે। તો એના માટે સૌથી પહેલાં તમારે કશું જ કરવાનું નથી। મકાઈ એકદમ સરસ મજાની શેકાઈ જાય એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારી જે મકાઈ છે એ કાચી રહેવી ન જોઈએ, અને એ પછી મકાઈ શેકાઈ જાય એટલે પ્લેટમાં લેવાની છે, અને એ પછી અડધું લીંબુ લેવાનું છે, લીંબુના બીજ કાઢી લેવાના છે, અને લીંબુ ઉપર સહેજ અમથું નમક અને સહેજ અમથું લાલ મરચું ફેલાવી દેવાનું, અને પછી આવી રીતે લીંબુની અંદર મરચું અને નમકને ઉતારી દેવાનું છે, થોડું સ્પ્રેડ કરી। અને હવે એકદમ હળવા હાથે મકાઈના ડોડા ઉપર આપણે લીંબુને જ સ્પ્રેડ કરવાનું છે। લીંબુનો રસ પણ આવી જશે, નમક પણ આવી જશે અને લાલ મરચું પણ આવી જશે, અને તમને મકાઈ ખાવાની બહુ મજા આવશે। તો આમાં તમે સંચળ પણ લીંબુની અંદર એડ કરી શકો છો, મરી પાવડર પણ એડ કરી શકાય છે। તો અહીંયા આપણે શેકેલી મકાઈનો સરસ મજાનો યુનિક નાસ્તો બનીને રેડી છે, જેવું લારી પર મળે છે શેકેલી મકાઈ એ જ રીતે આપણે ઘરે બનાવી છે। તો ખરેખર મજા આવી।